गाम गाम से उठो, बस्ती बस्ती से उठो, उसे देश की सुरात बदलने के लिए उठो। बड़े बूढ़े भी उठो, छोटे बच्चे भी उठो, उसे देश की सूरत बदलने के लिए उठो। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને મારી આસપાસ તમને સરસ પ્રકૃતિ દેખાતી હશે. એક બાજુ ગાય છે, એક બાજુ ભેંસ છે અને એકદમ લીલુંછમ છે. આ ઉમરપાડાના એક ગામમાં હું ઊભી છું અને આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો વિચાર્યું કે બહુ બધી સ્ટોરીઝ આદિવાસી વિસ્તારોમાં કરી છે, એમની સમસ્યાઓ બતાવી છે. નલ સે જલની યોજનાથી લઈને શૌચાલયની યોજના કેટલી પહોંચી એના બધા જ વિષય પર વાત કરી છે. તો આ ગામમાં આવીશું તો ગામના લોકો સાથે વાતચીત કરીએ, એમની સંસ્કૃતિ વિશે, ગામમાં શું સ્થિતિ છે એ વિશે, અને બાકી અમસ્તા જ બધી વાતો જે થતી હોય એવી વાતો કરવી છે. બહુ બધી મહિલાઓ છે, બધા સાથે વાત કરીએ અને સમજીએ આ ગામની પ્રકૃતિને. શું નામ બા તમારું? પાયું પાયું પાયુ? હા હા, મારું નામ પાયલ છે. અને બા કેટલી ઉંમર થઈ તમારી? 50-60. 50-60 થઈ હશે. કેટલા ટાઈમથી અહીંયા રહો છો ગામમાં? હા ગામમાં કેટલા ટાઈમથી રહ્યો? આ તો થતી જલમાં. પહેલેથી રહ્યો? હા. હા. અને પાણી વાણી આવે બા અહીંયા? કેમ કે હું તો બહુ બધા ઘરે જઈને આવી તો કેમ મને નળ ન દેખાયા. અને ન લે હા. આપો ન લમ જાય આવે હે. શેમાં આવે? હા ઘરે ઘરે આવે? એ ટાંક્યા ગોઠવ્યા હતી ટાંકી નહીં આવે કે નહીં. અચ્છા, ટાંકીમાં આવે? હા. અચ્છા, ઘરે નથી આવતા? ઘરે બી આવે ઘરે ક્યાં આવે છે? નલે ગોઠવી દે ત્યાં આવે. હે? અચ્છા, છે નળ? હા. કોલવાણ છે, ઉમરપાડાનું ગામ છે. અને અહીંયા મોટાભાગે બધા ખેતી કરતા હોય. જો આ બળદગાડું લઈને આવ્યા, એ ખેતી કરીને આવી રહ્યા છે હજી તો. અને આવા તો બહુ બધા ગામ છે, એટલે બાની ઉંમર ઘણી થઈ, બાએ જેટલી સમજ આવી એટલી વાતો પણ કરી. હા. શું નામ છે તમારું? અજીત. અજીત. અજીતભાઈ. હા. અને અજીતભાઈ ખેતી કરીને આવ્યા? હા ખેતી કરી. કરીને હા આવ્યા. આ ગામના જ છો? ગામના છું. અને આ ગામ કેવું છે? આમ સુવિધાઓ છે ગામમાં? વિકાસ થયો છે? હા કેટલો કામ થયા? હે? આરસ કે નહીં. થયું છે? હમ. હા. કેટલો ટાઈમ ખેતી કરો? સવારથી જાઓ? હા સવારથી. હવે પાછા આવી ગયા? હા પાછા આવી. શું કર્યું છે આ વખત? શું વાવ્યું છે? મકાઈ તુવર મકાઈ ભાત. સીઝન હારી જશે આ વખતે? હા હારી જશે. સારી છે. તમે બળદથી જ ખેતી કરો? હા બળદથી. મશીન નહીં? મશીન નહીં. અચ્છા, તો આમાં તો થાક બહુ લાગતો હશે? હા હે? થાક લાગે છે. લાગે? હા હા. ઘરના બધા જ કરે? હા બધા જ. એટલે બહુ બધા લોકો એવા છે કે જે આખો દિવસ ખેતી કરીને અત્યારે પાછા આવ્યા છે. એટલે આ ગામ, એક ગામ શું કહેવાય એ ખાલી તમને બતાવું છું કે એક ઘર છે, આગળ ગાયો ને ભેંસો બાંધેલી છે, આ બાજુ બાળકો રમી રહ્યા છે. હે? અમદાવાદથી આવ્યા? હા. તમે આ ગામના કાકા? હા અમે આ જ ઘર છે આપણું. આ ઘર છે તમારું? હા. તો કાકા શું આ ગામ કેવું છે? આમ વિકાસ થયો ગામમાં? સારું જ છે. સારું છે? હા પાણી આવી ગયું? પાણી તો આવતું જ છે ને. આવતું જ છે? હા. હા. નળ નખાઈ ગયા? નળ તો છે જ હે? છે જ ને. અચ્છા, આ નળ છે. ઘરે નખાયો? આ ઘેર જ છે. અચ્છા, ઘરે અહીં નખાયો. આવતા જ છે અને ત્યાં હવાડો છે પાણીનું. હા. પાણી આવે છે એમાં? પાણી આવતું જ છે. હા. તો બેડા ભરીને નહીં જવું પડતું? નથી ઘરે જ ભરી લેતા ઘરે છે. ભરી લો છો? હા. શૌચાલય બન્યા? શૌચાલય બની જ ગયેલા છે. બની ગયેલા? હા. એટલે સુવિધા થઈ ગામમાં? થઈ જ છે ને, સરપંચ તરફથી જ થઈ છે, ધારાસભ્ય શ્રીથી થઈ છે. હા. સારું કામ કરે છે અહીંયા? સારું છે. જો ત્યાં પાછળ બી મહિલાઓ બધા જે છે કામ કરી રહ્યા છે, બાળકો છે. એ બેનની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે બેન તમારું? કલ્પનાબેન. અને કલ્પનાબેન, આ તમારું બાળક છે? હા. શું નામ છે એનું? વેદિકાબેન. વેદિકા છે? હા. અને વેદિકાની ઉંમર શું છે? 2 વર્ષ થઈ જાય છે. 2 વર્ષ છે. અને તમે ખેતી કરો છો? હા તો આખો દિવસ ખેતી કરીને હવે આવ્યા? હા.
ગામમાં કેવું બધું કામ થયું છે? અડધાનું કામ થયું છે ને અડધાનું બાકી છે. અચ્છા, શું કામ થયું ને શું બાકી છે? ઠાણવાનું બાકી, અડધાનું ઠાણવાનું બાકી છે ને અડધાનું રૂપી કાઢી. અચ્છા, એ નહીં ઘર અહીંયા સુવિધા થઈ, ગામમાં સુવિધા છે, પાણી આવે, શૌચાલય બધું છે? આવે છે પાણી. આવે છે. નળ નાખ્યા તમારા ઘરમાં? હા. ક્યાં છે નળ તમારા ઘરમાં? ફસર છે અહીંયા છે. હા. તો એમાં પાણી આવે છે? હા આવે છે. બરાબર છે. તો હવે તો બેડા ભરીને નહીં જવું પડતું? નથી. તો શું ગમે તમને? તમે આદિવાસી છો તો તમને ગીત ગાતા આવડે? આદિવાસી ના ન આવડે? આ બાને આવડે ગાતા? બા જોડે જઈએ. હે બા, આદિવાસી ગીત આવડે ગાતા તમને? ના આવડે, નહીં આવડે. થોડું તો મને તો શીખવાડો, હું અમદાવાદ જાઉં તો મને ખબર પડે, કોઈને કહેવું હોય તો. મને નહીં આવડે. ન આવડે કે શરમ આવે? હા, લગનમાં કેવા ગીતો ગાય? હે તેનીને ગવડા. બેનને આવડે? હા ભાઈ, તમે શરમાવ છો કે ખાલી તમને નથી ગાવું? બાકી આવડતું તો હોય ને? ના, નહીં આવડતું. નથી આવડતું. શું બા, તમે શું ખેતી જ કરો કે ઘર સાચવું? ના, ખેતીમાં જ કે રોપવાનું કામ ચાલે, પછી નીંદવાનું કામ, ઘાસ કાપવાનું કામ, એ બધું અમારું કામ કરવું પડે ખેતરમાં. ગાય ભેંસ ઘાસ કાપવું, બધું જ કામ કરવા પડે. શું બધું જ કામ કરવું પડે? ઘાસ કાપવા પડે, પછી ખેતરમાં કામ હોય તો કામ બી કરવા પડે, બધું જ કરવા પડે. થાકી નહીં જવાતું? હે થાક ન લાગે? થાકી તો લાગે ના રજા અમે કઈ કહેજે આ બધા થાકી જવાના. થાકી જાય તો શું કરવાનું? અમે થાકી જાય તો બીજા થોડા લોકો આ થાકી ગયેલા છે, બીજા લોકો થોડો કેવા હોય કામ જાતે જ કરવા પડે બધું. ઘરમાં કેટલા લોકો બેન તમારે? અમારા બેન વાવડે 2 છોકરા, અમે 2 નાના બાળા. હા. તમારું શું નામ બેન? લતાબેન. લતાબેન. તો લતાબેન જેવું ગાતા બી હશે સારું, હે ને? હે બોલવાનું બી સારું છે. આવો ને તમે આમ નીચે તો આપણે વાત કરીએ. હમણાં આજે જંગલમાં જવાનું છે. હા, 2 મિનિટ. વહી પડેલી છે, ગાડલામાં ભરવા જાવ. 2 મિનિટ તો આવો. 2 મિનિટ તો આવો. લતા મંગેશકર જેવો, વાત સાચી, એ જ કીધું મેં. તમારો અવાજ લતા મંગેશકર જેવો છે એવી વાત કરીએ છીએ. કેટલું ગીત કેટલું ગીત ગાવું છે? તો આપું કેડવા બાલો. તો ખેતી કરતા કરતા શું કરો? ગીતો ન ગાઓ? ના, અમે ગીત બી ગાતા છે, લગનમાં ગાતા છે, હમણાં નહીં ગાવાય. શું ગાઓ લગનમાં? લગનમાં નાચવાનું કૂદવાનું, પછી કામ જે અમારો કાર્યક્રમ હોય તે પતાવતા છે અમે. હા, જે હળદર વિધિ હોય કે બધું એ સામગ્રી સાથે. લતાબેન, તમારું ઘર ક્યાં લતાબેન? આગળ. તો આ તમે શું લઈને આવ્યા અત્યારે? ચારો લઈને આવ્યા? હા, ચારું. અને ખેતી આ વખતે શું કરી છે? આ વખતે શું કર્યું? ભાત રોપી. ભાત રોપ્યા. હા, મકાઈ. કોઈ ખેતીમાં કામ કરવા જાય, કોઈ એક છોકરો હીરા ઘસવા જાય, કોઈ કામ હોય તો નીકળી જાય. અમે ખેતરમાં હમણાં રજ્યા આવે છે. જો ત્યાં ગીતો ચાલુ કરી દીધા છો મારી પાછળ, હે ને? ના, ચા બા તો નહીં પી, પણ કોણ ગાય કોણ રહ્યું હતું? અમારો હજુ જંગલ જમીનનો એ ચાલતું છે, ખોપી ગામ બાજુ. એટલે અમે ઉમરપાડાના છે, પણ લડાઈ ચાલુ છે. હવે પછી પાછળથી હવે શું થતું છે ખબર નહીં અમને, પણ એ લોકો ઘરના પણ બેઠેલા છે. આ તમારું ઘર છે ને? તમે મસ્ત દોર્યું છે આ બધું તો અહીંયા તો. કોણે દોર્યું? આ લગ્ન હતું ને, અમારો છોકરો છે ઘરમાં, એનો લગ્ન હતો ત્યારે આ બધું. શુભ વિવાહ પ્રકાશ અને કલ્પના. હા, એ લોકો તમે બોલો. કલ્પના બેન ને તમે વાત કરી, એમને તો બાળકે આવી ગયું, હે ને? હા. તો તમારા લગ્ન હોય ત્યારે આવું બધું દોરાવે, હે ને? અને આ ઉપર લાકડાનું ઉપર એ માલો કહેવાય. માલો. કઈ મૂકવાનું. હવે તો પાકા ઘર થઈ ગયા ને, પહેલા તો ઓલું કરતા હતા. લાકડાનું ઘર હતું હવે બધાનું, પણ હવે સબસિડી ને એવું મળે ને એટલે બધું તૈયાર થઈ ગયેલું છે. સારું, તો હવે નહીં ગાવું ને તમારે? ના રે, નથી ગાવાના. એ શરમાઈ રહ્યા છે.
આ બધા તમારા પૌત્રી પૌત્રો છે? હા, એ છોકરાના છોકરીઓ છે. આ મોટી આ તમે બોલાવતા હતા ને, આવો એની 3 છોકરી, પછી બીજા છોકરાના એક છોકરો ને છોકરી છે. બધા સહિયારું કુટુંબ રહો? હા, બધા હાથે જ અને હાથે જ ખેતી કરો? હા, હાથે નહીં, અલગ અલગ. અચ્છા. એ દિયર છે મારો, એનો અલગ ભાગ, અમારો અલગ ભાગ. ગુજરાન નીકળે એમાં ખેતીથી? હે, ગુજરાન નીકળે રોજ? તો અમે ના, તો અમે એ જ કમાણીને પછી ગાય ભેંસ એવું હોય ને, એટલે દૂધનો પગાર ને એવું અમને ચાલી રહે. ને છોકરા લોકો, બહુ લોકો 1 મહિનો 2 મહિના એવું કામ કરવા નીકળી જાય. પછી અમારું ખાવાનું બધું નીકળી આવે ને ખેતરમાં. શહેરમાં જાય કામ કરવા? હા, સુરત બાજુ. સુરત? હા, સુરત બાજુ. એટલે ડાંગર તુવર વાવીએ, પછી અમે કપાસ, જુવાર, અમારી કાળી જુવાર જોયેલી છે તમે? હા, એ બધું અમે વાવીએ. કોદરા, બંટી, એવું રાલું એવું અમે બનાવીએ. હા, નાગલી જોયેલી છે? નાગલી જોઈ ને? હા, એવું બધું અમે બનાવીએ. અને એવું ખાઓ ને મજા કરો? હા, મજા તો આવે ને. કામ તેવું જ કરવું પડે, એટલે પાકમાં હો લાભ લેવાનો. આપણે કામ કરીએ તો પાક મળે ને. હે, નહીં કામ કરીએ તો આપણને કાં પાક મળવાનું? હે, શું લાગે આદિવાસી મતલબ બદલાયા? સારું થયું? સારું, અમારા ગામમાં બહુ સારું વિકાસ થયેલું છે. બધું પાણીનો સુવિધા સરકારે બનાવી આપી. અમારા ઘરના જ સરપંચ છે, બેનના ઘરવાળા, એ બધી સુવિધા કરી આપે. ઘર મોટર મૂકેલી છે, એટલે પાણીનો તો કોઈ વાંધો નહીં આવે. પણ ઉનાળામાં તકલીફ થઈ, પાણી નહીં મળે. બાકી મજા છે? સારું જ બધું. તો જય જોહાર તો કહી દો. જય આદિવાસી, જય જહાર. બસ. बदलने के लिए उठो. સરસ ગાતા હતા. શું ગાતા હતા? શું ગીત છે? गाम गाम से उठो, बस्ती बस्ती से उठो, उसे देश की सुरात बदलने के लिए उठो. बड़े बूढ़े भी उठो, छोटे बच्चे भी उठो, उसे देश की सूरत बदलने के लिए उठो. ક્રાંતિકારી ગીત ગાયું એમણે. સરસ. આ ક્યાં સાંભળ્યું તમે? અમારી એકતા હતી ને જંગલ જમીનના, એટલે અમે બધા આજુબાજુથી ગામમાંથી બધા ભેગા મળીને એક બનીને અમે જમીન કાઢી. હવે જંગલમાં અમે ખેતી કરતા છે. તો ત્યારે આ ગીત ગાતા હતા? હા, બહુ બધા ગીતો છે પણ ભૂલી ગયા. એ લોકો દિલ્હી સુધી બી ગયેલા. હા, દિલ્હી ગયા હતા? હા. તો કેવું લાગ્યું તો દિલ્હી? મજા આવે. મજા આવી હતી? કોને મળ્યા હતા દિલ્હીમાં? અમે કે અમારી મેડમ હતા, અમરીશ રાય અને પ્રતિભા શિંદે. હા, પ્રતિભા શિંદે હતા. એ લોકો અમને લઈ ગયેલા. હા, તળાજાથી હતા. તો મેટ્રોમાં ને એમાં બધા બેઠા હતા? હા, હા. મજા આવી હતી શહેરમાં કે ગામ વધારે સારું લાગ્યું? અમારે તો ગામમાં રહેવાનું, એટલે ગામમાં જ મજા આવે ને. હે, કેટલા દિવસ શહેરમાં રહેવાના? એ તો અમે મજબૂરી લીધે અમે કામ કરવા થોડા ઘણા લોકો, એ છોકરા લોકો જતા છે, બાકી અમારે થોડી ઘણી ખેતી છે, એમાં જ અમે કામ કરીએ. બાકી શહેર નો ગમે એટલું? હા, ગમે કામ કરવું પડે એટલે ગમે. 10-15 દિવસ રે, પાછા નહીં આવે છોકરા લોકો. બહુ જ બધી જગ્યાએ અમે જ્યારે ગામડાઓમાં જઈએ તો પ્રયત્ન કરીએ, કારણ કે શહેરમાં બેઠેલા માણસોને એવું ખબર નથી હોતી કે બીજા ગામમાં માણસો કેવી રીતના જીવતા હોય છે. આપણે આદિવાસીના સંઘર્ષની વાત કરીએ, એમના જીવનની વાત કરીએ તો થોડુંક ડોકાચ્યું કરીને, આપણા જીવનમાંથી ડોકાચ્યું કરીને આપણે જોવું જોઈએ કે આ લોકો કેવી પરિસ્થિતિમાં જીવતા હોય છે. આનંદ થયો મને જ્યારે ગામમાં આવીને બધા એવું કહ્યું કે અમારા ઘર સુધી પાણી પહોંચ્યું છે. એ સારી બાબત છે કે એ લોકોને હવે બેડા લઈ લઈને ઉંચકીને નથી પાણી ભરવા જવું પડતું. સારી બાબત છે કે એમના ઘરમાં શૌચાલય બન્યા છે. આદિવાસી આપણે એવું કહીએ છીએ કે ઘણા પાછળ રહી ગયા છે, તો આપણે બધાએ એમને હાથ આપણો લાંબો
કરી અને એમને થોડા આગળ લાવવા પડશે. આપણી સાથે આપણી હરોળમાં ચાલતા કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો પડશે. ગામમાં બધા એમ પણ મસ્તી મજાક જ કરે છે. આજે તો આજનો દિવસ બી એવો છે કે બધા જ કાર્યક્રમોને બધું પતાવીને આવ્યા છે, બધા ખેતી કરીને આવ્યા છે અને હવે આવીને હવે શાંતિથી ખેતી કરી છે. હવે રોટલો ખાશે, સૂઈ જશે, ફરીથી કાલે ખેતી કરવા જશે. આટલું સરળ અને સુંદર અને ભોળું જીવન છે આ લોકોનું.